Wait, guys. मेरी मॉम आप ગોતવું પડે. આ રહ્યું આ ચાલુ અહીંયા બેસીને રમી લે બીજું સોનીભાઈ ખેરો કે ખાલી આપવાનું જ છે, ઠાકોરજીની સેવા જ કરવાની છે અને ઇન રિટર્ન યુ આર નોટ એક્સપેક્ટિંગ એનીથિંગ. એટલે ખરેખર તો અમે બધા ભાઈઓ જે છીએ ને તમને બધાને બહેનોને એ તમે માતૃભાવથી તમે જે અમારી પણ સેવા કરો છો, બીજા બધાની સેવા કરો છો, તો એ બદલ થેન્ક યુ. માયાબેને કીધું એ પ્રમાણે મારા તો સાસુ પણ અહીંયા છે, મારા મધર ઇન લો ઇન્દિરાબેન. મામ થેન્ક યુ સો મચ. તમારા લીધે અમે બધા અમેરિકામાં છીએ અને અમે આમાં શું હતું, મારા ફાધર ઇન લો અહીંયા અમેરિકા આવ્યા 71માં અને એમનો ભાવ એવો હતો કે પૈસા કમાઈને જતા રહીશું. મારા સાસુ કે ના, આપણે બધાને ફઈનો ચાન્સ મળશે, મળશે તમારો ચાન્સ. હા, એટલે પેલા મામની વાત થાય એ બતાવો ને, જેનું લગ્ન થતું હોય એના ગીતો ગઈએ. એટલે અગેન પપ્પા જયારે મારા ફાધર ઇન લો આવ્યા ત્યારે પૈસા કમાઈને જતા રહ્યું એવો ભાવ હતો. મામ કે છે ના એવું નહીં, આપણા છોકરાઓને અમેરિકામાં આપણે નવા દેશમાં ઉછેરીએ. તો એમણે એમના મારા સાસુના બધા જ ભાઈઓ બહેનો, મારા સસરાના ભાઈઓ બહેનો, અમારા ફોઈ જે હાથ ઊંચો કર્યો ને, ફઈ પણ અમેરિકા એમના થકી આવેલા છે. થેન્ક યુ ફઈ. એટલે મામ અગેન થેન્ક યુ. બિંદુ તે પણ તને પણ ઘણું બધું અમે યંગ લાઈફમાં બહુ જ આગ્રહ રાખતા હતા. પેલું યંગ ન્યુલી મેરીડ હોય આપણા ઇન્ડિયાના પેલા એના પ્રમાણે એમ કે ભાઈ પતિ તરીકે થોડા હક કરીએ, થોડી દાદાગીરી કરીએ, આગ્રહ કરીએ. પણ જેમ જેમ આપણને એમ થાય કે ભાઈ આ આપણે સમજણ વધે, આપણામાં વિઝડમ વધે, ત્યારે ખબર પડે કે ના એ જેટલું જે કંઈ કરી રહી છે આપણા માટે એ ખોટો આગ્રહ હું કરતો તો એ આઈ વોઝ રોંગ એમ. એટલે થેન્ક યુ બિંદુ ફોર એવરીથિંગ યુ હેવ ડન. અને મોટી બેન મારી સિસ્ટર પણ અહીંયા જ છે. હું સૌથી નાનો હતો તો મોટી બેનને તો વાણી ખેંચ્યા છે ને, નખ માર્યા છે ને, પથરાએ માર્યા છે, પણ છતાંય મોટી બેન કોઈ દિવસ મારા પર ગુસ્સે નથી થયેલા. તો થેન્ક યુ મોટી બેન. હેપી મધર્સ ડે ટુ થ્રી ઓફ યુ, કોઈ યુ ટુ, અને તમે બધા જ
થેન્ક યુ. હવે આમ હું મને ઇન્ડિયા સોસાયટીમાં રખડતો હતો નાનો હતો ત્યારે she picked me up from there, bring me here, and whoever I am right now is because of her. And she raised my one wonderful child, and he is also very successful professional now, just because of her. Thank you very much and happy Mother's Day to all. દિવસે બધાને હેપી મધર્સ ડે. સ્પેશિયલી આવો ચાન્સ મળ્યો બધાની હાજરીમાં જ્યારે મારા વાઇફના વિશે બે શબ્દ બોલવાનો ચાન્સ મળે તો ચૂકો નહોતો, કારણ કે એણે જે કંઈ બી કર્યું છે we had very tough time in the past. We were in Bombay, we lived very happy life, but it was tough life and she always supported. I know she is coming from very good family and she had all the sanskar and everything. But even then, she always supported me. અને ખાસ કરીને ભાભીને ખબર છે કે અમારી સાથે છે, એમણે બધાને સપોર્ટ કર્યો, બધા અમને સપોર્ટ કર્યો અને છોકરાઓને સારું એજ્યુકેશન આપ્યું. અને પણ સૌથી વધારે મહત્વની વાત એ છે કે મારા વાઈફે ઓલવેઝ સપોર્ટ કર્યો છે. અને આઈ કેનોટ, it's a really pleasure to be with her all this time. Now it is 77 years and we have been married for more than 50 years. But it's good life. Thank you very much. Thank you again. Appreciate today. Not today in our culture, every day. I have something to bring. I'm not ready for the talk about the mother, but I have something, so I feel something. જિંદગી રસોડામાં જેની અડધી વહી ગઈ, ખબર નહીં માં ક્યારે ગરડી થઈ ગઈ. બધાનું ભાણું સાચવવામાં કેવી પડી ગઈ, ખબર નહીં માં ક્યારે એકલી થઈ ગઈ. બાળકોને ઉછેરવામાં એવી પડી ગઈ, ખબર નહીં ક્યારે એના ચહેરામાં કરચલીઓ થઈ ગઈ. વ્યવહારને સાચવવામાં એવી વ્યસ્ત થઈ ગઈ, ખબર નહીં ક્યારે એના વાળની લટ સફેદ થઈ ગઈ. આજ એના સ્થાને આવીને ઊભા રહી ગયા ત્યારે માની સાચી કિંમત ખબર પડી ગઈ. બીજું કઈ કહેતા, all the moms should be know everything that all the kids are, જ્યારે બી છોકરાઓ નાના હોય કે મોટા હોય, માં આગળ બધા સરખા હોય છે, કોઈ ફરક હોતો નથી. માં કોઈ દાડો કઈ પક્ષપાત કરતી નથી. સો અગેન એવરીબડી હેપી મધર્સ ડે. આપણા ઇતિહાસમાં અને સાહિત્યમાં તથા દુનિયામાં એટલી બધી કરવામાં આવી છે કે જેની કલ્પના આપણે ના કરી શકીએ. આપણે કવિએ ગાયું છે, મીઠા મધુને મીઠા મેહુડા રે લોલ, એથી મીઠી છે મોરી માતરે, જનનીની જોડ સખી નહીં જડે રે. ઘણા બધા એ પછી કવિએ કહ્યું છે, ગંગાનો નીર તો, એટલે માતૃવંદના જેટલી ગાવામાં આવી છે સાહિત્યમાં અને આપણી સંસ્કૃતિમાં, એવા કોઈ પણ બીજા માટે હૃદયથી ગાવામાં આવી હોય તો એવું દુનિયામાં કોઈ નથી. કારણ કે માતાએ જ આપણને જન્મ આપ્યો, માતાએ જ આપણને ઉછેર્યા, માતાએ આપણને સંસ્કૃતિ આપી, કલ્ચર આપ્યું, અને માતાની સાથે રહીને જીવન કેવી રીતે વિતાવવું એની પાપા ડગલી આપણે શીખ્યા. એટલે માતૃવંદનાનો આ દિવસ છે. દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે માતૃવંદનાનો દિવસ આવે છે અને દુનિયા આખી એને ઉજવે છે. માતા માટે જેટલું કહીએ એટલું ઓછું છે. જીવનમાં માતા જે સહન કરે છે એ પુરુષ નથી કરતો. પુરુષ માટે બીજી જવાબદારીઓ બાળકોની ઘણી બધી છે. પુરુષ એના જીવનમાં જે કરે છે એ એની રીતે કરે છે, પણ માતા બાળકને જન્મ આપીને બાળકને એને મોટા થયા હોય તો પણ આજે તમારા
માતાનો બાળક મોટો થયો 20 વર્ષ 25 વર્ષનો, પણ એને કંઈ પણ થાય તો એની માતૃ હૃદયની જે દુઃખની ભાવના છે એ તમને બીજા કોઈ પણ નામાં નહીં જોવા મળે. માતૃ હૃદય એટલું બધું કોમળ અને વંદનીય છે કે એના બાળક માટે કંઈ પણ, એના બાળકે એના માટે ગમે તે મોટા થયા પછી એ કદાચ મા બાપને તરછોડવાનો પ્રયત્ન કરતા હશે. અને આજની દુનિયામાં હવે બદલાયેલા કલ્ચરમાં આપણને બધે જોવા મળે છે. ઇન્ડિયામાં પણ હવે તો બદલાયું કલ્ચર છે, અને ઇન્ડિયામાં પણ હવે તો ઘરડાઘર શરૂ થઈ ગયા છે. અને ઘણા માતા અને પિતા મોટી ઉંમરે બાળકો ટેક કેર ના કરે તો ઘરડાઘર જાય છે. પણ તે છતાંય ઘરડાઘરમાં રહેતી માતા એનું બાળક ભલે એને તરછોડ્યો છતાં એને કોઈ પ્રસંગ આવે અને કોઈ એવી પરિસ્થિતિ ખરાબ પેદા થાય તો એનું હૃદય જે કકડી ઉઠે છે એવો કોઈ પણ આત્મા માતા સિવાયનો નથી હોતો કે જે કકડી ઉઠતો. એ માતૃ માટે જેટલી પણ આપણે પ્રશંસા કરીએ, વખાણ કરીએ એટલી ઓછે છે. અને માતા उसको नहीं देखा हमने कभी, पर इसकी जरूरत क्या होगी। ऐ माँ तेरी सूरत से अलग भगवान की सूरत क्या होगी, उसको नहीं देखा हमने कभी। इंसान तो क्या देवता भी आंचल में पले तेरे, है स्वर्ग इसी दुनिया में कदमों के तले तेरे। ममता ही लुटाए जिसके नयन हो, ममता ही लुटाए जिसके नयन, ऐसी कोई मूरत क्या होगी। ऐ माँ तेरी सूरत से अलग भगवान की सूरत क्या होगी, उसको नहीं देखा हमने कभी। धूप जलाए दुखों की, क्यों गम की घटा बरसे, ये हाथ दुआओं वाले रहते हैं सदा सर पे। तू है तो अंधेरे पथ में हमें हो, तू है तो अंधेरे पथ में हमें, सूरज की जरूरत क्या होगी। ऐ माँ तेरी सूरत से अलग भगवान की सूरत क्या होगी, उसको नहीं देखा हमने कभी। कहते हैं तेरी शान में जो कोई ऊंचे बोल नहीं, भगवान के पास भी माता तेरे प्यार का मोल नहीं। हम तो यही जाने तुझसे बड़ी हो, हम तो यही जाने तुझसे बड़ी, संसार की दौलत क्या होगी। ऐ माँ तेरी सूरत से अलग भगवान
सूरत क्या होगी, क्या होगी, उसको नहीं देखा हमने कभी, पर इसकी जरूरत क्या होगी। ऐ माँ तेरी सूरत से अलग भगवान की सूरत क्या होगी, क्या होगी, उसको नहीं देखा हमने कभी।